15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. નવા સુકલજી ગામમાં પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો વિકાસથી વંચિત હોવાના પણ આક્ષેપ કર્યા. ભરૂચના નવા સુકલજી ગામમાં પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. સાથે સાથે વિકાસથી વંચિત હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. માર્ગની સુવિધા પણ ન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગામના લોકો મુશ્કેલીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. આજે જ્યારે વિશ્વ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જીવન જીવી રહ્યા છે, ત્યારે દેશ 21મી સદીમાં પ્રવેશી ચૂક્યો હોવા છતાં નવા સુકલજી ગામના ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જશોદાબેન દ્વારા ગામમાં ગ્રામ પંચાયત કચેરી પણ ન હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેઓએ ગ્રામ પંચાયત કચેરી ફાળવવા અથવા અન્ય ગામ સાથે જોડવા માંગ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા સુવિધાઓથી વંચિત નવા સુકલજી ગામના ગ્રામજનોને સુવિધાઓ ક્યારે પૂરી પાડવામાં આવશે તે જોવું રહ્યું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. શું નામ છે તમારું? જસોદા. શું સમસ્યા છે? અમારા ગામમાં રોડ નથી, અમારા ગામમાં પંચાયત નથી, હવે લોકોને પાણી મળતું નથી, હવે લોકો પાણી વગર તકલે છે. લોકો સવારમાં મજૂરીએ જાય એમને પાણી જોવે, એટલે અમારા ગામમાં પાણી સગવડ નથી, રોડની સગવડ નથી. એટલે આ અમારે આટલી સગવડ જોવે, કાં તો અમને પંચાયત આલો, કાં તો અમને બીજા આજુબાજુના ગામમાં જોડો.